નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી વાત કરીએ આપણે કપરાડાની। તો કપરાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ ગાવડાના અધ્યક્ષ સ્થાને તથા તાલુકા વિકાસ અધિકારી આનંદભાઈ જેડ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। આ બેઠકમાં તાલુકાના સર્વાંગી વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે વિવિધ વિભાગોના અધિકારીઓ અને તાલુકા પંચાયતના સભ્યોએ હાજરી આપી વિકાસ કાર્યોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકવા માટે સૂચનો રજૂ કર્યા હતા। આ સભામાં ગ્રામ પંચાયતોમાં માર્ગ સુવિધા, પીવાનું પાણી, ગટર વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ, આંગણવાડી કેન્દ્રો તથા પ્રાથમિક શાળાઓના મકાનો સહિત પાયાની સુવિધાઓને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। જણાવી દઈએ કે આ સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે, તે સમયસર પહોંચે તે માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। પોસ્ટ વરવાડ કપરાડા તાલુકા પ્રમુખ તરીકે આજે સામાન્ય સભામાં વિકાસના કામોની ચર્ચા થઈ। તો એમાં શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ થાય અને શેડનું કામ થાય અને છોકરાઓની સારી સુવિધા મળે એ કામના વિકાસની ચર્ચાઓ થઈ છે। આંગણવાડી પણ શૌચાલય હોય કે કમ્પાઉન્ડના કામની પણ ચર્ચાઓ થઈ છે। પછી જાહેર સ્થળ પર શૌચાલય બને અને લોકોને સુવિધા મળે, ગામડાઓમાં નાના નાના રસ્તા મોરલામાં જવા માટે બને અને લોકોને સુવિધા મળે એ માટે ચર્ચા આજે થઈ છે।